ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના ભરૂચ લોકસભા બેઠક પરથી 7મી વાર વિજેતા થયેલ મનસુખભાઈ વસાવા તથા છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી પ્રથમવાર વિજેતા જશુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ અને મતદાતા અભિવાદન સમારોહ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો। આ સત્કાર સમારોહમાં બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાભરના બીજેપી કાર્યકર્તાઓ અને વિવિધ મંડળોના પ્રમુખ સહિત મતદાતાઓએ બંને સાંસદોનું પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી આગામી 5 વર્ષમાં જિલ્લાને હાજી પણ વિકાસની ઊંચાઈ પર લઈ જવા આહ્વાન કર્યું હતું। સાંસદ મનસુખભાઈ વસાવા અને સાંસદ જશુભાઈએ પ્રજાને ખાતરી આપી કે આ પછાત ગણાતા આદિવાસી જિલ્લામાં જે કંઈ પણ ત્રુટિ હશે તે દૂર કરી સંગઠનની સાથે રહી વિકાસ કાર્યને આગળ ધપાવીશું। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાનું, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી અભિવાદન કરવામાં આવ્યું હતું। માટેની જરૂર છે એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંના સંગઠનના લોકો, ધારાસભ્યશ્રી અને બંને સંસદ સભ્ય મિત્રો સાથે રહીને આ જિલ્લાને ખૂબ વિકાસના માર્ગે લઈ જઈશું। અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એનો પણ અહીંના લોકોને લાભ મળે। આસપાસ ઝઘડિયા જીઆઈડીસી છે, પછી દહેજ જીઆઈડીસી છે, એ જીઆઈડીસીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળે એ અંગેના પણ અમારા પ્રયાસો રહેશે। એ ઉપરાંત રાજ્ય સરકારનો અમે આભાર માન્યો કે ગુજરાત પેટર્ન જે યોજના છે, ગુજરાત પેટર્ન એક આદિવાસી વિસ્તાર માટે ક્રાંતિકારી એ યોજના છે। જરૂરિયાતની બધી જ વસ્તુ ગુજરાત પેટર્નથી ઉકેલી શકાય એવી અલગ અલગ પ્રકારના યોજનાઓ છે, અલગ અલગ પ્રકારના હેડથી બધા ખૂબ સારા કામો થાય છે। એ